વાત કરીએ સુરતમાં તાપી નદીમાં ગટરના પાણીને લઈને વિરોધ થઈ રહ્યો છે। મનપા અધિકારીઓની બેદરકારીને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ઉત્તરાયણના સાઈ નજીક ગટરનું પાણી છોડાતા લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સાઈના લોકોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। અહીંયા રહેવું પણ મુશ્કેલ બની ગયું છે તેવી ફરિયાદ સ્થાનિકો કરી રહ્યા છે। સ્ટોરેજ થયેલું ગટરનું પાણી સીધું તાપીમાં જાય છે। ઇન્દોર જેવી સમસ્યા સુરતમાં થાય તો કોણ જવાબદાર તે અત્યારે સૌથી મોટો પ્રશ્ન છે। તે પાણી વરસાદી પાણીની જે પાઇપલાઇન છે એની અંદર એ જોઈન્ટ કરવામાં આવેલ છે ગેરકાયદેસર રીતે, અને તે પાણી તાપી નદીની અંદર વહે છે અને લાખો લીટર પાણી દરરોજનું વહે છે અને તાપીને દૂષિત કરે છે। સાઈ આઈટમાં રહીએ છીએ, અહીંયા જે ગટર તમે 5-6 વર્ષ પહેલા બનાવી છે એને પાણી નિકાલ માટે બનાવી હતી, અત્યારે બધી રેસિડેન્ટ ગટર અંદર ભેળવી દીધી છે અને એની તીવ્ર દુર્ગંધ આવે છે। તો એનો કંઈક સોલ્યુશન લાવો। તમારે એટલું નથી નવરાઈ મળતી, અમારે ક્યાં સુધી આ